હે પ્રેમની વાતું એક કોક પ્રેમીઓ જાણે ન જાણે પ્રેમીનો જીવ હૈડાઈ હાડ હંફાવે. માંગડા વાળાએ પોતે એમ કહેવાય સોપાટ માંડેલી છે અને એમાં રણયુદ્ધની માલિપા ગાયનું કોઈ ધણ વાળીને જાય ઢોલ મળ્યો વાગવા રીડબામ ભીજા રીડબામ ભીજા. આજથી 100 વર્ષ પાછળ વ્યા જાય એટલે આપણું ધન કયું હતું માસી? એ માસી આપણું ગૌધન હતું. હવે અત્યારે આની વાહે આ આપણું ધન ગૌધન વાહે જેટલા એમ કહેવાય સુરવીરના માથા આપ્યા છે ને ઈ ગૌધન વાહે આપેલા છે. અને ભારતનું ગૌધન એટલે ગાય હતી સાહેબ. હવે અત્યારે આપણને આ ધન દેખાય, બીજું એક નથી દેખાય. દુનિયામાં જેથી ગાય નહીં હોય તેથી કાંઈ નહીં હોય. બાકી માંગડા વાળો મર્દ છે, સુરવીર છે સાહેબ. ગાય માટે, બેન દીકરી માટે કે આ દેશ માટે જે કામ આવી જાય એ કોઈ દે મોક્ષ મળે એને માગવો જ ન પડે, મળી જાય. રાજભા લખે કાણીગીરનો માલધારી. હે માંગડા વાળા એ તેથી મોક્ષ નો માંગ્યો એને ભૂત સૃજવાલા કોડ હૈડાઈ હાડ હંફાવે. હવે કોક પ્રેમની વાતું એ આવા પ્રેમીઓ જાણે જાણે પ્રેમીનો જીવ હૈડાઈ હાડ હંફાવે. ઈ માંગડા વાળા પોતે એમ કહેવાય ગાય માટે કામ આવી જાય. હિરણ નદીનો કાંઠો છે અને હિરણ નદીના કાંઠે પોતાના મામાને કહે છે કે મામા, એ મામા, આ ભાણે કે મામા મેડીએ માંડેલ સોપાટ પિતળિયા પહા પદ્માવતીના હાથમાં મેં એને વચન આપ્યું છે, પણ મામા કોઈ કાફર કોઈ દુશ્મને મને પાછળથી બરસીનો ઘા કર્યો અને મારું ધરતીનો માથે દેહ ઢળી ગયો છે. તો હવે મામા મારી પદ્માને જાજા જુહાર કહેજો. એ ઘટનાની વાત રાહુલભાઈ વેગડ લખે અને મેં ગાયેલું છે. કેવી રીતે બાપ? મામા મારી પદ્માને કહેજો તમે જાજા કરી એ જુહાર અધૂરી લઈ મારી પ્રીતણી રે મારા રે બા. આનંદભાઈ આવજી રે બા આ ધેવાડા રે બા આ દીખાભાઈ આ ઉડવી આ હીર આ ગીત માટે મને 500 રૂપિયા ફેરામણી આપે. ધન્યવાદ. એટલે કોઈ બાકી હાલે રાખ. હા બાકી હોય તો ખિસ્સામાં નાખતો નહીં. આ તો માયા કહેવાય અને દોલત કહેવાય. આવતી વખતે વહામાં મારે આમ થઈને હાલવી અને જાતી વખતે અહીંયા મારે દોલત છે યાર. હા જોને વાણિયા અરે રે ઓલી તમે રાજાની રી પણ પુરા
ભવની પ્રી અરે રે યમ યા યજ્ઞમાં ભોગવવી